રાજકોટના શાપર વેરાવળ ખાતે 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો. ગત તારીખ 16 શાપર વેરાવળ ખાતે દુષ્કર્મની ઘટના આવી હતી સામે. સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસની પત્રકાર પરિષદ. પોલીસે આશરે 100 જેટલા સીસીટીવી ચેક કર્યા. પોલીસે આરોપી ધર્મેન્દ્ર સુધારામાની યુપીના મહેમદાબાદ યુપીમાં મચો ગામથી ધરપકડ કરી હતી. આરોપી શાપર વેરાવળમાં 1 વર્ષથી આવ્યો હતો. મજૂરી કામે અલગ અલગ કારખાનામાં કામ કરતો હતો. આરોપી નરાધમે બાળકીને ચોકલેટની લાલચ આપી હતી અને ત્યારબાદ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી પોતે પરિણીત અને છૂટાછેડા થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ અંગે વધુ વિગત ડીવાયએસપી શ્રી કિશોરસિંહ ઝાલા રાજકોટે આપી હતી. અહેવાલ વિજય મકવાણા. તારીખ 20/3/2024 ના રોજ અમારા એસઓજી શાખાના સ્ટાફ વિછિયા પોસ્ટે પેટ્રોલિંગમાં હોય. એ દરમિયાન એને હકીકત મળેલી કે ભાઈ વિછિયા પાડિયાદ રોડ માંડવરાયજી હોટલ છે ત્યાં કંઈક ગેરકાયદેસર કંઈ પસાર થવાનું હોય એ પ્રથમ હકીકત મળેલી. જે અનુસંધાને શંકાસ્પદ આઈસર જેના ડ્રાઈવર છે મેલાભાઈ ભીખોભાઈ આલોત્ર જે મોટા માત્રા છે એને આ અનાજ બાબતે પૂછપરછ કરતા તેમાં ચોખાની બોરી નંગ 231 અને ઘઉંની બોરી 40 કોઈ પણ એનો આધાર માંગતા તેની પાસે કોઈ આધાર કે એવું નહીં હોતા. તે બાબતે તેની વધારે પૂછપરછ કરતા તેને જણાવેલું કે આ ઘઉં ને ચોખા વિછિયાના મનસુખભાઈ તલસાણીયા જેને શીતળા માતાજીના ઢોરા પાસે ગોડાઉન છે ત્યાંથી આ ભરવામાં આવેલા છે અને એને બાવડા કોઈ ફેક્ટરીમાં આપવાના છે એવી પ્રાથમિક હકીકત મળતા પોલીસ સ્ટેશને વિછિયા પોલીસ સ્ટેશન ખાતે જઈ આજે ચોખા બોરી નંગ 231 અને ઘઉંની બોરી નંગ 40 વજન છે 14,565 ટન કિંમત રૂપિયા છે 4,06,950 અને આઈસર મળીને એનું જે કુલ કિંમત રૂપિયા થાય છે એ 12,36,950 રૂપિયા જે સીઆરપીસી શક પડતી મિલકત તરીકે સીઆરપીસી કલમ 102 મુજબ કબજે કરેલ છે. આ હજી કેને દેવા જતા હતા બાવડા કઈ ફેક્ટરી છે એની હાલે તપાસ ચાલુ ના હજી તો એ તપાસ ચાલે છે કે આ ક્યાંથી જથ્થો લીધો ક્યાં ગોડાઉનમાં છે અને કઈ વસ્તુમાં પહોંચાડે છે એની તપાસ ચાલે છે હજી. હવેથી હા એને જાણ કરી હતી. જ્યારે પણ આવું શંકાસ્પદ મળ્યું ત્યારે અમારા એસઓજીના તમામ સ્ટાફે લેખિત જાણ કરેલી.